તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં નેત્રમ શાખા થકી માતાને મળ્યો ખોવાયેલ પુત્ર। જૂનાગઢમાં નેત્રમ શાખા થકી માતાને મળ્યો ખોવાયેલ પુત્ર, ત્યારે પુત્ર સાથે કામ અર્થે પોરબંદરથી જૂનાગઢ આવી હતી માતા, જ્યાં પુત્રને રોડ ઉપર બેસાડી દુકાને ગઈ હતી માતા। ત્યારે પુત્ર ન દેખાતા માતાએ નેત્રમ શાખામાં જાણ કરી, જ્યાં નેત્રમ શાખાના અધિકારી દ્વારા સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા। ત્યારે સીસીટીવીની મદદથી માતાને ખોવાયેલ પુત્ર મળી આવ્યો છે, જ્યાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને આખરે માતા પુત્રનું મિલન કરાયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, કે જ્યાં જૂનાગઢમાં નેત્રમે ફરી એકવાર માતા પિતાને જે મિલન કરાવ્યું છે। જૂનાગઢમાં નેત્રમ શાખા થકી માતાને ખોવાયેલ પુત્ર મળી આવ્યો છે, ત્યારે પુત્ર સાથે કામ અર્થે પોરબંદરથી જૂનાગઢ આવી હતી માતા, જ્યાં પુત્રને રોડ ઉપર બેસાડી દુકાને ગઈ હતી માતા। ત્યારે પુત્ર ન દેખાતા માતાએ નેત્રમ શાખામાં જાણ કરી હતી, જ્યાં નેત્રમ શાખાના અધિકારી દ્વારા સીસીટીવી ચકાસવામાં આવ્યા, જ્યાં સીસીટીવીની મદદથી માતાને ખોવાયેલ પુત્ર મળી આવ્યો। ત્યારે પોલીસની સરાહનીય કામગીરી થકી માતા પુત્રનું શુભ મિલન થવાયું। તો ફરી માતા પુત્રનું જે મિલન કરાયું છે, કે જ્યાં ગુજરાતમાં નેત્રમ પ્રોજેક્ટ થકી જે સમગ્ર ગુજરાતમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જ્યાં ત્રિનેત્ર એટલે કે ત્રીજું નેત્ર, કે જ્યાં ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યા છે, અને જેના થકી કેટલીય ઘટનાઓ જે છે એને અંજામ આપનાર જે આરોપીઓ છે તેઓને પકડી પાડવામાં આવે છે। ત્યારે જૂનાગઢમાં નેત્રમ શાખા થકી જે માતાને પોતાનો પુત્ર જે ખોવાયેલ હતો તે પુત્ર મળી આવ્યો છે અને માતા પુત્રનું સુખદ મિલન કરાવ્યું છે। ત્યારે પુત્ર સાથે કામ અર્થે પોરબંદરથી જૂનાગઢ આવી હતી માતા, જ્યાં પુત્રને રોડ ઉપર બેસાડી માતા દુકાને ગઈ હતી। ત્યારે માતા પરત આવતા પુત્ર ન દેખાતા નેત્રમ શાખામાં જાણ કરવામાં આવી હતી। ત્યારે નેત્રમ શાખાના અધિકારીઓ દ્વારા સીસીટીવી ચકાસી ખોવાયેલ પુત્ર મળી આવ્યો, અને જ્યાં પોલીસની સરાહનીય કામગીરી થકી માતા પુત્રનું સુખદ મિલન થયું।